નવા સિમ કાર્ડ યુઝર્સ માટે ખુશખબરી છે. લાઇનમાં ઊભા રહેવાથી મળવાની મુક્તિ છે. કેવી રીતે, શું છે આખી સ્ટોરી, જાણીએ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એક નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં KYC ની થનાર પદ્ધતિમાં જે ફેરફાર થવાના છે એના વિશે જાણકારી આપી છે. અત્યારે જો આપણે નવું સિમ કાર્ડ લેવું હોય તો અપડેટેડ ડોક્યુમેન્ટ્સની સાથે એનું ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડે છે. પણ 1 જાન્યુઆરીથી આ વેરિફિકેશન ફિઝિકલ નહીં રહે, ડિજિટલ થઈ જશે. હવે જો આપણે નવું સિમ કાર્ડ લઈશું તો એના માટે ડિજિટલ KYC ની પ્રોસેસ લાગુ પડશે. અત્યાર સુધી આપણે જેટલા પણ કનેક્શન્સ લીધા એ બધા જ કનેક્શન્સ માટે આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ફોર્મ ભર્યા છે અને એના માટે એક ફિઝિકલ વેરિફિકેશન કરાવ્યું છે, જેના 300 થી 400 કરોડ કાગળ હજી પણ વેરહાઉસમાં ધૂળ ખાઈ રહ્યા છે. DOTએ પહેલા પણ એક અનાઉન્સમેન્ટ કરી હતી કે ટેલિકોમ કંપનીએ દરેક સિમ યુઝરનું ડિજિટલ વેરિફિકેશન કરવું જરૂરી છે અને પોલીસ વેરિફિકેશન માટે પણ ટેલિકોમ ઓપરેટર્સ જ જવાબદાર રહેશે, જેનું ઉલ્લંઘન થતા 10 લાખ સુધીની પેનલ્ટી ભરવી પડશે. અને સાથે એ પણ જણાવ્યું હતું કે એક વ્યક્તિને એક આઈડી ઉપર 9 થી વધારે કનેક્શન્સ નહીં મળી શકે અને જેમના પણ 9 થી વધારે કનેક્શન્સ હશે એ બધા જ કનેક્શનને DOT ડીએક્ટિવેટ કરી દેશે. અને સાથે એ પણ જણાવ્યું હતું જથ્થાબંધમાં સિમ કાર્ડ મળી શકે છે, પણ કોને? જે લોકો બિઝનેસ કરતા હોય એ લોકોને, પણ એમને પણ એક ચોક્કસ વેરિફિકેશન કર્યા પછી જ સિમ કાર્ડ અલોટ કરવામાં આવશે. આઈ હોપ કે જે ડિજિટલ માધ્યમથી અમે તમને ડિજિટલ KYC ની ઇન્ફોર્મેશન આપી છે એ તમારા માટે યુઝફુલ રહી હશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમારી સાથે આમ જ શેર કરતા રહીશું. એના માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.